વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય તત્વજ્ઞાન વાર્ષિક પરીક્ષા 2025 તારીખ 8/4/2025। આગળ જોઈશું વિભાગ એ। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું દર્શન અનુમાન પ્રમાણને સ્વીકારતું નથી? તો જવાબ આવશે એ, ન્યાય દર્શનને। પ્રશ્ન નંબર 2, ગાંધીજી રાષ્ટ્રીય પિતા છે, આ કેવા પ્રકારનું વિધાન છે? તો જવાબ આવશે ડી, હા। પ્રશ્ન નંબર 3, સમાન પદ ધરાવતા હ અને ન વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે? તો જવાબ આવશે બી, ઉપવિરોધ। પ્રશ્ન નંબર 4, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ આવશે એ, 1। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું જોડકું આશ્રય આશ્રિત વિરોધી વિધાનનું નથી? તો જવાબ આવશે બી, ના અને હા। પ્રશ્ન નંબર 6, કીડીને કણ અને હાથીને મણ કેવા પ્રકારનું સંયુક્ત વિધાન છે? તો જવાબ આવશે ડી, સામૂહિક વિધાન। પ્રશ્ન નંબર 7, વિકલ્પન સંયુક્ત વિધાનમાં કયા પ્રતીકનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એ। પ્રશ્ન નંબર 8, પી વિકલ્પનના સત્યતા કોષ્ટકમાં કેટલા આદ્યસ્તંભો આવે છે? તો જવાબ આવશે ડી, 1। પ્રશ્ન નંબર 9, એક વિચાર પરથી તેની સાથે સંકળાયેલા બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયા એટલે? સી, જવાબ આવશે તાર્કિક વિચારણા। પ્રશ્ન નંબર 10, માન્ય રૂપવાળા નિરુપાધિક વિધાનની રજૂઆતનો સાચો ક્રમ જણાવો। તો જવાબ આવશે સી, ઇયતા, ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને સંયોજક। પ્રશ્ન નંબર 11, સમગ્ર જગતનું ઉત્પાદન કારણ કયું છે? ઉપાદાન કારણ કયું છે? તો જવાબ આવશે સી, ઈશ્વર। પ્રશ્ન નંબર 12, જીવાત્માનું સૂક્ષ્મ શરીર કુલ કેટલા તત્વોનું બનેલું છે? તો જવાબ આવશે ડી, 19। પ્રશ્ન નંબર 13, ઈશ્વર કોને પોતાના સંદેશા વાહક તરીકે મોકલીને ધર્મના સંસ્થાપનનું કાર્ય કરે છે? તો જવાબ આવશે બી, મુક્તાત્મા। પ્રશ્ન નંબર 14, ધર્મ સવારે ઉઠીને તેના માતા પિતાને વંદન કરે છે, આ કયા પ્રકારનું કર્મ છે? તો જવાબ આવશે બી, વાંચિક। પ્રશ્ન નંબર 15, કયો વિષય માનવને સત્યમય જીવન જીવતા શીખવે છે? તો સી, તત્વજ્ઞાન। પ્રશ્ન નંબર 16, જગતના પ્રત્યેક જીવનું અંતિમ લક્ષ્ય કયું છે? તો જવાબ આવશે ડી, મોક્ષ। આગળ જોઈશું વિભાગ બી। નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, પ્રત્યેકનો 1 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 17, પૂજા હોશિયાર વિદ્યાર્થીની છે કારણ કે પૂજા એસએસસી બોર્ડમાં પ્રથમ નંબર પાસ થઈ છે, આ દલીલમાં ફલિત વિધાન ઓળખાવો। તો જવાબ આવશે પૂજા હોશિયાર વિદ્યાર્થીની છે। આગળ જોઈશું પ્રશ્ન નંબર 18, કેવા પ્રકારના વિધાનમાં બંને પદો અવ્યાપ્ત હોય છે? તો હ। પ્રશ્ન નંબર 19, અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર શા માટે કહેવામાં આવે છે? તો જવાબ આવશે પ્રાતિક રજૂઆત આવે છે એટલા માટે। પ્રશ્ન નંબર 20, એ સમુચ્ચય બી દ્વિશર્તી સીના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? તો જવાબ આવશે 8। પ્રશ્ન નંબર 21, અનુસ્વય ગતિશીલ છે કે તેની ગતિ પૂર્વ નિશ્ચિત છે? આ પ્રશ્ન વિજ્ઞાનનો છે કે તત્વજ્ઞાનનો છે તે જણાવો। તો જવાબ આવશે તત્વજ્ઞાનનો। પ્રશ્ન નંબર 22,
ચાર્વક દર્શન કેટલા પ્રમાણોને સ્વીકારે છે? જવાબ આવશે 4. પ્રશ્ન નંબર 23. પ્રકાશ અને જ્ઞાનનો ઉદેશ થાય છે ત્યારે કયા ગુણની વૃદ્ધિ થાય છે? તો સત્વગુણની. પ્રશ્ન નંબર 24. જીવાત્માનું મૂળ સ્વરૂપ કેવો છે? તો જવાબ આવશે સ્થૂળ. વિભાગ C જોઈશું. નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો. ગમે તે 10 લખવાના રહેશે. પ્રત્યેકના 2 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 25 જોઈશું. નીચે આપેલા દલીલનું રૂપ જણાવી તેનું પ્રમાણ્ય લખો. પ્રશ્ન નંબર 26. નીચે આપેલા વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ઓળખાવો. પ્રશ્ન નંબર 27. નીચે આપેલા નિરુપાધિક વિધાનનો પ્રકાર લખી તેના પદોની વ્યાપ્તિ લખો. પ્રશ્ન નંબર 28. નીચે આપેલા વિધાનનું પ્રતિવિધાન અને પરિવર્તન વિધાન લખો. પ્રશ્ન નંબર 29. વિધાનનો વિરોધ એટલે શું તેના પ્રકારો જણાવો. પ્રશ્ન નંબર 30. શરતીનો સત્યતા કોષ્ટક રચો. પ્રશ્ન નંબર 31. નીચે આપેલા સંયુક્ત વિધાનનો પ્રકાર ઓળખાવી પ્રાતિક રજૂઆત કરો. પ્રશ્ન નંબર 32. તાર્કિક કારકો કેટલા છે? કયા કયા? પ્રશ્ન નંબર 33. નીચે આપેલા પ્રત્યેક વિધાનની સામે તેના પ્રકાર દર્શાવ્યો છે તે મુજબ કાઉન્સ ઉમેરો. તો કાઉન્સ ઉમેરેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા. પ્રશ્ન નંબર 34. બૌદ્ધ દર્શન કયા 4 આર્ય સત્યો સ્વીકારે છે? પ્રશ્ન નંબર 35. 5 મહાભૂતોના નામ જણાવો. પ્રશ્ન નંબર 36. માનસિક કર્મ કોને કહેવાય છે? તેના ઉદાહરણ લખો. પ્રશ્ન નંબર 37. જીવાત્માના શરીરો કેટલા છે? પ્રકાર છે કયા કયા? પ્રશ્ન નંબર 38. ઈશ્વર જગત સાથેના સંબંધ અંગેનો સિદ્ધાંતો જણાવો. આગળ જોઈશું વિભાગ D. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર મુદ્દા સર લખો. ગમે તે 7 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો વિભાગ D. નીચે આપેલા પ્રશ્નો ઉત્તર મુદ્દા સર લખો. ગમે તે 7 લખવાના હતા. પ્રત્યેકના 3 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો જોઈશું પ્રશ્ન નંબર 39. નીચે આપેલ પ્રત્યેક દલીલનું આધાર વિધાન અને ફલિત વિધાન ઓળખાવો. તો જોઈશું પ્રશ્ન 1. આધુનિક યુગમાં વાહનોનો બેફામ ઉપયોગ થાય છે. પરિણામે પર્યાવરણ દૂષિત થાય છે. બીજો પ્રશ્ન છે. દરિયામાં ભરતી આવશે કારણ કે આજે પૂનમ છે. પ્રશ્ન નંબર 3. આજે વરસાદ આવશે કેમ કે આકાશમાં એ પ્રકારના વાદળાઓ છે. પ્રશ્ન નંબર 40. નીચે આપેલા વિધાનના આશ્રિત વિરોધી અંશ વિરોધી કે ઉપવિરોધી અને અનપૂર્ણ વિરોધી વિધાનો લખો. તો સર્વ અંશ સફેદ છે. પ્રશ્ન નંબર 41. નીચે આપેલા ફકરા પરથી માગ્યા મુજબ પ્રશ્નના જવાબો લખો. તો 1, 2 અને 3 એમાંથી તમારે ફકરામાંથી જવાબ લખવાના હતા. આગળ જોઈશું પ્રશ્ન નંબર 42. A, B, C એ વિધાનોને અસત્ય અને X, Y, Z એ વિધાનને સત્ય માની નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનની આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવાની અમારે છે 42ના પ્રશ્નમાં. પ્રશ્ન નંબર 43. નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટક રચો અને સમજૂતી આપો. પ્રશ્ન નંબર 44 જોઈશું. નીચે આપેલા પ્રશ્નો તત્વમીમાંસા, જ્ઞાન મીમાંસા કે મૂલ્ય મીમાંસાના છે તે જણાવો. 1, 2 અને 3. પ્રશ્ન નંબર 45. ન્યાય, જૈન અને બુદ્ધ દર્શનના પ્રેરણાતાના નામ લખો. પ્રશ્ન નંબર 46. સત્વગુણના લક્ષણોની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 47. જીવાત્માનું માનસિક સ્વરૂપ સમજાવો. પ્રશ્ન નંબર 48. ઈશ્વરના તાત્વિક ગુણધર્મો જણાવો. આગળ જોઈશું વિભાગ E.
નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. ગમે તે 3 લખવાના હતા. પ્રત્યેકના વિદ્યાર્થી મિત્રો 5 ગુણ છે. તો જોઈશું 49મો પ્રશ્ન. નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ એટલે શું? તેમના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પ્રશ્ન નંબર 50. નિરુપાધિક વિધાનના 4 પ્રકારની આકૃતિ દ્વારા સમજૂતી આપો. પ્રશ્ન નંબર 51. વિકલ્પન એટલે શું? તેનું ઉદાહરણ પ્રતીક રજૂઆત રૂપ અને સત્યતામૂલકના નિયમો સત્યતા કોષ્ટક દ્વારા સમજાવો. પ્રશ્ન નંબર 52. જો A અને B સત્ય હોય અને P અને Q અસત્ય હોય તો નીચેના જટિલ સંયુક્ત વિધાનની આકૃતિ દોરી. તે આકૃતિ સત્યતા કોષ્ટકની કઈ હરોળમાં સમાવેશ પામે છે તે સત્યતા કોષ્ટક રચીને દર્શાવો. આગળ જોઈશું પ્રશ્ન નંબર 53. નીચે આપેલા ફકરા પરથી માગ્યા મુજબ જવાબો લખો. તો 1, 2, 3, 4 અને 5 એ ફકરામાંથી તમારે જવાબ લખવાના હતા.